એક નવો દિવસ, એક નવી સવાર, ફરી એ જ સુનકાર, ફરી એ જ અંધાર. કોણ જાણે એ પ્રભાત ક્યારે ઉગશે? કોણ જાણે એ ઘડી ક્યારે આવશે? જ્યારે માનો પાલવ છોડાવીને, જ્યારે દિવાલોને ઓળંગીને, જ્યારે અંધકારમાંથી નીકળીને એક આશા, એક કિરણ, આશાની લહેર સૂરજની દિશામાં દોટ મૂકશે. મહાત્મા ગાંધી કહેતા હતા, એક દીકરો ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ જો એક દીકરી ભણે તો એક પરિવાર ભણે છે. અગર જો દીકરીને શિક્ષણ મળે તો સમગ્ર પરિવાર, અને મને તો ઘણી વાર લાગે બે પરિવાર ભણે. આપની પાસે ભિક્ષા માંગવા એક નાનકડું વચન આપો મને કે હવે તમે તમારા દીકરા દીકરીને ભણાવો. હવે આપણા ગામમાં એક પણ દીકરી અભણ નહીં હોય, આવું મને વચન આપો. આ ઊંચો કરો તો હું માનું કે તમે વચન આપો. 9,500 પ્રાથમિક શાળાઓને 1998 થી આજ દિન સુધીમાં અપગ્રેડ કરવામાં આવી છે. દર વર્ષે પ્રાથમિક શાળાના બાળકોને વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરા પાડવા માટે રૂપિયા 36 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્યની 18,053 શાળાઓમાં વીજળીની સવલત છે. રાજ્યની વિવિધ શાળાઓની લેબોરેટરીઓ માટે દર વર્ષે રૂપિયા 3 કરોડ 40 લાખનો ખર્ચ કરવામાં આવે છે. વર્ષ 2006-2007માં રાજ્યની વિવિધ શાળાઓના 84,33,426 બાળકોની તબીબી તપાસ કરવામાં આવી અને 12,27,199 બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 5,500 કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. વર્ષ 2001 સુધીમાં રાજ્યમાં તકનીકી શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યા ફક્ત 14 હતી, જે સંખ્યા વધીને હાલમાં 241 થઈ છે. गंगा तू जमुना तू ही सरस्वती, तेरे कण कण में तेरे तन मन में है जागृति. तू विद्या तू गीता तू ही गायत्री, तेरे चंचल चितवन हर धड़कन तू ही पूजा तू ही भारती, तेरे कण कण में तेरे तन में तेरे मन में है जागृति. એક નવો ઉત્સવ, એક નિરાળી યાત્રા, એક અનોખો ભિક્ષુક, એક અનોખી ભિક્ષા. ના વરસતા અગ્નિથી ફરિયાદ, ના સળગતી બપોરથી કોઈ રંજ, ફક્ત ઉત્સાહથી છલોછલ ભર્યો આ શાળા પ્રવેશોત્સવનો મેળો. 100% બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવે તેની ખાતરી કરવા
તથા 0% ડ્રોપઆઉટ દર હાંસલ કરવાનું શાળા પ્રવેશોત્સવનું લક્ષ્ય છે. વિદ્યા તો છે એક ધન, જેના કદી ઘટે છે. એક જ્ઞાન જ છે, જે વહેંચવાથી વધે છે. આ જ આધારે રચાઈ